નજર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાદરાના પીપે શ્રોફ હાઈસ્કૂલ મેદાન ખાતે રંગેચંગી કરવામાં આવી। વડોદરા જિલ્લા કલેક્ટર બીચલ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદન બાદ કલેક્ટર પરેડ નિરીક્ષણ કર્યું હતું, સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, પાદરા મામલતદાર સાહેબ, પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ, પાદરા નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગદાન નિદર્શન, દેશભક્તિ ગીત, ગરબા, દાંડિયા રાસ, લોકનૃત્યો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા તથા સ્થાનિક કક્ષાના અધિકારી કર્મચારીગણને સારી કામગીરી બદલ કલેક્ટર, ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ દેશભક્તિ સહિતના વિવિધ કૃત્યો રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમના અંતે હાઈસ્કૂલ મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। વડોદરાનો જિલ્લા કક્ષાનો 76માં ગણતંત્ર દિવસનો ઉજવણીનો જે સમારોહ રાખવામાં આવેલો છે, તેમાં માન્ય ધારાસભ્ય શ્રી પાદરા, અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, નાગરિકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઉત્સાહભેર આ ઉજવણીના પર્વમાં ભાગ લીધો છે। અને અહીંયા આપ જોઈ શકીએ છીએ કે સરસ પરેડનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે અને સમગ્ર પાદરા શહેર અને જિલ્લામાં એક રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું થયેલું છે। આજ રોજ 76માં પ્રજાસત્તાક દિવસની સૌને શુભકામનાઓ અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એ પાદરા ખાતે રાખવામાં આવ્યો છે, તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં માન્ય કલેક્ટર શ્રી ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પરેડ યોજવામાં આવી હતી। સાથે જ સરકારી કર્મચારીઓ કે જેઓએ વિશિષ્ટ કામગીરી કરી છે, તેઓને પણ પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા અને સમગ્ર પાદરા માનનીય મુખ્ય મહેમાન શ્રી રંગાઈ ગયું છે।